એકદમ મસ્ત લીલી મેથી લઈ લીધી, સુધારીને નાખી દીધી કાથરોટમાં, સ્વાદ અનુસાર નમક અને બાજરાનો લોટ એકદમ સરસ નાખી દીધો। ત્યારબાદ પાણી નાખીને એકદમ રોટલો બનાવી અને મસરી લીધો છે। મેથીવાળો રોટલો છે ને ખાવામાં એકદમ મસ્ત લાગે છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। મેથીવાળો રોટલો છે ને આપણે દેશી રીતે બનાવ્યો છે ને એકદમ મસ્ત બને છે। તો આપણો લુવો રોટલો બનીને એકદમ મસ્ત તૈયાર થઈ ગયો હતો। તો આપણે હાથ વડે બનાવી રાખશું એકદમ દેશી રીતે। તો આપણો રોટલો છે ને એકદમ ગોળ ચક્કર જેવો બનીને એકદમ મસ્ત થઈ ગયો છે તૈયાર। મેથી સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદાકારક છે। તો આપણો રોટલો છે ને એકદમ મસ્ત બનીને થઈ ગયો છે તૈયાર। તો હવે આપણે તાવડી પણ જોઈએ કે આપણી તાવડી એકદમ મસ્ત ગરમ થઈ ગઈ છે। તો હવે નાખી દઈશું આપણે રોટલાને બંને બાજુ એકદમ મસ્ત શેકી લેશું। તો એકદમ મસ્ત આપણો રોટલો બનીને થઈ ગયો છે તૈયાર। તો તૈયાર છે આપણો એકદમ સ્વાદિષ્ટ મેથી રોટલો। લોંગ વિડીયો ઉપર આપેલી છે લસણ ધાણા ભાજીની ચટણીની રેસિપી, જરૂરથી જોવો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ